સમાચારોની શરૂઆત કરીએ અમદાવાદના ખ્યાતિકાંડનો સૂત્રધાર કાર્તિક પટેલ જેલ હવાલે। ક્રાઇમ બ્રાન્ચે વધુ રિમાન્ડ નહીં માંગતા કાર્તિકને જેલ હવાલે કરવામાં આવ્યો। કાર્તિક પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો કોર્ટનો આદેશ છે। કાર્તિક પટેલના વકીલે જેલમાં ગાદલાની સુવિધા માટે માંગ કરી। કાર્તિક પટેલને કમરમાં દુખાવો હોવાની વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। તો મેડિકલ રિપોર્ટને જોતા કોર્ટે પોલીસને મૌખિક સૂચન કર્યું। કાયદામાં રહીને જે સુવિધા થતી હોય તે આપવા કોર્ટનું સૂચન પણ છે। સંવાદદાતા કલ્પિન જોડાયેલા છે। કલ્પિન, ખ્યાતિકાંડનો સૂત્રધાર કાર્તિક પટેલ આખરે જેલ હવાલે, અપડેટ શું છે કોર્ટની? ખાસ કરીને ધ્રુવીશા મહત્વની વાત એટલા માટે છે કે ખ્યાતિ હોસ્પિટલના આખા જે સમગ્ર હત્યાકાંડનો પ્રયાસ હતો, જે એક આખા કેસની અંદર મુખ્ય આરોપી કાર્તિક પટેલની સીઆઈડી ક્રાઇમ દ્વારા થોડા સમય અગાઉ ધરપકડ કરવામાં આવી હતી। રિમાન્ડ પણ માંગવામાં આવ્યા હતા। રિમાન્ડ પૂર્ણ થતા આજે કાર્તિક પટેલને ગ્રામ્ય સેશન્સ કોર્ટ સમક્ષ પુનઃ રજૂ કરવામાં આવ્યો। ખાસ હાલના તબક્કાની અંદર ક્રાઇમ બ્રાન્ચે વધુ રિમાન્ડની માંગ નથી। હાલના તબક્કે તપાસ જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે। સમગ્ર રિમાન્ડમાં જે પૂછપરછની વાત હતી તેની હાલ તપાસ ક્રાઇમ બ્રાન્ચે પૂર્ણ કરી છે। એટલે વધુ રિમાન્ડ ન માંગતા તેને ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યો હતો। ગ્રામ્ય સેશન્સ કોર્ટે આરોપી કાર્તિક પટેલ છે તે કાર્તિક પટેલને જ્યુડિશિયલી કસ્ટડી કરવા માટે હુકમ કર્યો છે, એટલે હાલ જેલ હવાલે કર્યો છે। ત્યાં વકીલેની એક રજૂઆત પણ એ હતી કે કાર્તિક પટેલને બેક પેન છે, એટલે તેને જેલની અંદર એક ગાદલા સહિતની જે વ્યવસ્થા છે તે આપવામાં આવે। ત્યારે કોર્ટે પણ મૌખિક સૂચન કર્યું હતું કે કાયદાની અંદર જે પણ વિગતો હોય તેના આધારે તેની વ્યવસ્થાઓ આપવા માટે હુકમ જે છે તે મૌખિક કર્યો હતો। જી કલ્પિન, જોડાવા બદલ આભાર આપનો।